નમસ્કાર દર્શક મિત્રો, વરસાદના તાજા સમાચાર. છેલ્લા 3 દિવસથી વરસતા વરસાદના મહત્વના સમાચાર. સોરઠ પર આપ નીચો વાયુ, 5 થી 16 ઇંચ વરસાદ. સાંબેલાધાર વરસાદથી ઘેડ પંથકમાં જળબંબાકાર, અનેક ગામ સંપર્ક વિહોણા. જૂનાગઢમાં કાળવા મોકળો, સોનડખ નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. સરાડિયા નજીક રસ્તા ઉપર પાણી ફરી વળતા જૂનાગઢ પોરબંદર માર્ગ બંધ. ભારે વરસાદથી ડઝનેક માર્ગો પ્રભાવિત. જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર. દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. લાંબા ગામ બેટમાં ફેરવાયું. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા. લાંબા ગામે ઘરોમાં પાણી ઘૂસી જતા 20નું સ્થળાંતર. કુતિયાણા અને ઘેડ પંથકમાં ધોધમાર 8 થી 10 ઇંચ વરસાદ. રાણાવાવમાં 5, પોરબંદરમાં 3 ઇંચ વરસાદ. દરિયામાં તોફાની મોજા ઉછળતા હોવાની પોરબંદરવાસીઓ ચોપાટી પર ઉમટ્યા. જામજોધપુર કાલાવડમાં 5.5 ઇંચ વરસાદ. જામનગરમાં 2.5 ઇંચ વરસાદ પડતા સાંસદના ઘર પાસે પાણી ભરાઈ ગયા. લાલપુર જોડિયામાં 1.5 ઇંચ. જિલ્લામાં 25માંથી 11 જળાશયોમાં નવા નીરની આવક. વરસાદનું આગમન થતાં ખરીફ પાકોમાં વાવેતર ઘટ્યું. ભાદર ડેમમાં 1 ફૂટ, આજી ડેમમાં અડધો ફૂટ વરસાદી પાણી આવ્યું. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ 15 ડેમના તળના મેઘરાજાએ કર્યા જીવંત. જામનગરની શાન, લાખેણા, લાખોટા તળાવ અને રણજીત સાગર રસોઈ ડેમમાં નવા નીર આવ્યા. જૂનાગઢ વેલિંગ્ટન ડેમ, આનંદપુર ડેમ અને માણાવદરના જીવાદોરી સમાન બાંટવા ખારો ડેમ છલકાયા. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, માણાવદરમાં 16 ઇંચ વરસાદ. પૂરથી સંપર્ક વિહોણા બનેલા ઉપલેટાના લાઠ ભીમોરા ગામે ફસાયેલા પરીક્ષાર્થીઓને વહીવટી તંત્રએ બચાવ્યા. જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાને ધમરોળતા મેઘરાજા. વંથલીમાં 15, જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ. નીચાણવાળા અનેક ગામ બેટમાં ફેરવાયા. નદી નાળા છલકાતા અનેક કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. ઘેડ પંથકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા. ધન્યવાદ દર્શક મિત્રો.